ભાભી, ઓ ભાભી, થોડી ચા બનાવો ને. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. શું બોલ્યા તમે? ચા બનાવો એમ, બીજું શું? મેડમ, બપોરના 12 વાગ્યા છે. 12 વાગે તો કોણ ચા પીતું હોય? જમવાનું બની ગયું છે. ઠૂસી લો એટલે વાસણ કરાય. ઘડિયાળ ક્યાં છે? મને તો દેખાતી ય નથી. હોલમાં. તમારું આ મોઢું છે ને અહીંયાથી ત્યાં હોલમાં લઈ જશો ને તો દેખાશે. પણ 12 વાગી ગયા છે, મને કેમ ખબર પડે? ઘડિયાળ તો હોલમાં છે કે નહીં, એટલે મેં નથી જોયું. એક કામ કરો, તમે બનાવી નાખો, પછી હું જોઈ આવીશ કે 12 વાગી ગયા છે. પણ મેં જોયું છે ને કે કેટલા વાગ્યા છે. કેટલી વાર કેવું? અરે નકટા છો તમે ખરેખર. નકટા માણસનો કોઈને એવોર્ડ મળે ને આ વર્લ્ડમાં તો પહેલો એવોર્ડ તમારા નામે થાય. બોલી લીધું. હા, જ્યારે જો ત્યારે બસ મારી સવાર છે ને ખરાબ કરવા આવી જાય. સવાર નહીં, બપોર. હું તો અત્યારે જાગ્યા ત્યારથી સવાર. હા તો તમારા માટે હશે પણ મારા માટે નહીં ને. મારા માટે બપોરના 12 વાગ્યા છે. ધેટ મીન્સ કે હવે જમવાનું મળશે, ચા નહીં. અરે તમે તો આ ઘરેથી ચા ખાન લઈને આવે હોય ને એ વાત કરો છો. ખાલી બનાવી દેવાની છે, એમાંય તમને એટલો વાંધો છે. તો હાથે બનાવી દે ને. પણ હું તો હજુ જાગી છું, એ તો બનાવી લે. જાતે બનાવવામાં આટલો જોર આવે છે પણ બોલવામાં માણસને કોઈ તકલીફ નહીં પડે. ઝઘડો કરવો હોય ને તો ચક 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 ચાલુ થઈ જશે. તમે ઝઘડો કરો છો, હું નહીં. પ્રેમથી અત્યારે ચા બનાવી દીધી તો શું થઈ જાય? ચા પી લઉં પછી ઝઘડો કર્યો હોત તો? બિલકુલ નહીં. હું શું કામ ચા બનાવું? ખબર નહીં. કયા ટોપિક ઉપર વાર્તાલાપ ચાલુ છે તમારા લોકો? તમારી જ કમી હતી. આવો. હા તો હું તો આવી ગયો. બોલો ને, શું કમી હતી મારી વડે? હા ભાભી, હું અત્યારે જાગી છું ને ચા બનાવવાનું કહ્યું તો ના પાડે છે. જાણે કેમ ચા ખાને એમના પપ્પાના ઘરેથી આવતા હોય. જો તમારા ભાઈને બનાવી દે. અરે 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 ભાભી, જોઈ? કેવી વાત કરો છો તમે? જો એ આ ઘરના વહુ છો અને રહી વાત કે આ ઘરની બધી વસ્તુ તમારી છે એમ અમારી પણ છે, તો એ વસ્તુનો ઉપયોગ કરી અને ચા બનાવી નાખો ને. મારી બેન અત્યારે જાગી છે તો અત્યારે ચા પીવડાવી દો. હોય શું વળે? તો તમારી બેનને તમે ચા પીવડાવી દો ને. તમે શું કરો છો? કેટલું સામું બોલે છે, મને એ નથી સમજાતું. એક મિનિટ બેન, ટાઢી પડ. જો ભાભી, મને ચા બનાવતા આવડતું હોત ને તો તમારી સાથે આ લમણાજી કરું ને એ પેલા ચા ના બનાવી નાખું. તો આખો દિવસ આ ડમ્બલ્સ ન ઉપાડ્યા કરાય. ખલી બનીને ક્યાંય જવાનું નથી આપણે. ચા બનાવતા શીખી જવાય ને. સમજાવ, કંઈક સમજાવ, નહીં તો છે ને મારો હાથ ઉપડી જશે. ઓહ, હાથ ઉપાડવા વાળી આટલી ગમતી છે. જોયું? શરમ જેવી જાત છે. એટલી ગમતી છું ને તો પછી મને ચા નાસ્તો બનાવી દો. બિલકુલ નહીં. નાના છોકરાઓની જીદ પૂરી ના કરાય ને તો છોકરાઓ છે ને માથા પર નાચે. અરે ભાભી, શું તમે ખોટી સવારમાં મગજમારી કરો છો? સવાર ભાઈ એ જ માથે ચડાવી છે. સવાર નથી, બપોરના 12 વાગ્યા છે. તમે પણ અત્યારે ઉઠ્યા લાગો છો ને? હું કઈ ઉઠ્યો નથી. હું તો જો ઓફિસેથી પાછો રિટર્ન જમવા માટે આવ્યો છું, પણ અહીંયા હું તો શું જોઉં છું? તમારા લોકોનો ઝઘડો. અરે ઝઘડો કરો એ કઈ સારું લાગે ઘરમાં? નો જ લાગે ને. ઝઘડો બિલકુલ સારો ના લાગે. તો કરવો પણ ના, ઝઘડો ના કરો, સીધી ચા બનાવી દો. હા. અને એમ પણ આ વહેલા ઉઠીને કામ શું છે? ગાયો દોવા જવાની છે નહીં ને? ના, ગાયો દવા નથી જવાની, પણ 4-5 ગાંડા જે મારા નામે કર્યા છે ને એ બધાને સાચવવા પડે છે મારે. તો સાચું ને, સાચવતા તો છે નહીં. અરે ગાંડા કોને કહો છો ભાભી તમે? તમે માથે ઓઢ્યું? માથે ઓઢવાની વાત નથી. તમે છે ને બોલવામાં મર્યાદા રાખજો. નહીં તો ઇડિયટ જેવી વાત ના કર. ગાંડા આપણને લોકોને જ કહે છે, કોને કયો છો? તમારા કરતા તો આ સ્માર્ટ છે. ચા નથી પીતી ને તો એનું મગજ કેટલું કામ કરે છે. અને તમે ચા પીધી, જમી લીધું, નાસ્તો કર્યો, ડમ્બલ્સ ઉપાડ્યા તોય મગજ કામ નથી કરતું. ગાંડાનું ગામ ન હોય હો. સમજાવી દેજે ભાઈ કે ગાંડાનું ગામ ન હોય. એક તો જીવડી છે ભવાડે કાપે અને લબ એકવાર ચાલુ થઈ જાય પછી બંધ થવાનું નામ નથી આવડતું. હા, તમે બંને ગમે એટલું બોલશો ને તો મને કોઈ ફરક નહીં એ તો પડે. ખબર જ છે. આ પાંડાની ઉપર પાણી રેડો તો હું ફેર પડવાનો? પાંડો ને બેઠો રહેવાનો. નકટા છે, નકટા નાકટા નગરના. હા, મારે નાક નથી અને તમારે તો મણમણના નાક છે ને તો સાચવો. નાક, આબરૂ અને તમારી અમે બધું હાંચવીને જ બેઠા છે. તમે તમારું કરો. એક તો નાનું એવું ચોટલું રહ્યું પાછળ ને. હું શું કહું છું ભાઈ, અબ તું છે ને ફટાફટ ચા બનાવી નાખ. છે આનો પક્ષ લીધા જેવો જ નથી. આનો બે પક્ષ હું લીધો નતો. મને ચાનું કામ સોંપી દીધું. મારે નથી કરવું. બનાવ્યું તો બનાવે, પીવું હોય તો પીવે. પાઈ તો પીવી મારે છે નહીં ચા. ઉલટા મેં કીધું કે મારી બેનને મારા ભાભી ખીજાય છે તો ચાને પક્ષ લઉં. મારી માથે બધા ચાણા થાપે. હા બેટા. સરસ, ખૂબ સરસ. હા મમ્મી, આરામ કરો હો તમ તારે. મમ્મી. સાગર, હા
બેટા મારી તબિયત નથી સારી લાગતી. નકર પણ કેજી સારી હતી તે આજે ખરાબ હોય? તમારે તો રોજ ને રોજ કઈ ને કઈ બહાના તો હોય જ છે. સાગર બહાના નથી કાઢતી બેટા, પણ શરીર બહુ દુખે છે અને તાવ જેવું છે. તાવ જેવું હોય ને તો મેડિકલમાં ટીકડી મળે જ છે, પી લેવાય અને કામ કરવા લગાય. છેલ્લા 3 દિવસથી દવા લઉં છું, ફરક નથી દેખાતો ને એટલે કહું છું કે આરામ કરું છું. તું જોરથી નહીં બોલ, મારા માથામાં તારો અવાજ વાગે છે. હા, હવે મારો અવાજ પણ વાગવા લાગ્યો નહીં મમ્મી તમને? એક તમે અને એક ભાભી, હા બંને છે ને કામાકુટીઓ છો. એને કામ કરવું નથી અને જ્યારે પણ કંઈક કામ ચીંધીએ ને એટલે નવું કંઈક ઊભું જોઈએ એની પાસે. અત્યારે બપોરનું ખાવાનું કોણ બનાવશે? ભૂખ લાગી છે, કોણ જમવાનું આપશે મને? બેટા આ એક દિવસ બહારનું જમી લે. હા રોજ છે ને બહારનું જમીને મારું પેટ ખરાબ થઈ ગયું છે. જ્યારે જોવો ત્યારે નો તમારે જમવાનું બનાવવું હોય, નો ભાભીને જમવાનું બનાવવું હોય, તો જમવાનું બનાવશે કોણ? આ બહારથી નોકરાણી મંગાવવું સ્પેશિયલ? બેટા મારી તબિયત નથી સારી, નહીંતર હું જઈને બનાવી આપત. એક કામ કર, મને ડૉક્ટર પાસે લઈ જા, દવા લઈને આવું એટલે સાજી થઈ જઈશ. આ 17 વાર તો લઈ ગયો ડોક્ટર પાસે, અને ડોક્ટર પાસે ના લઈ જવાના હોય, મેડિકલ છે જ નીચે, ત્યાંથી દવા લઈ અને સાજું થઈ જવાનું હોય. અને આ તમારી શું આદત છે? ગમે ત્યારે તમે દવા લાવો છો ને તો એમાંથી પણ 2 ભાગ કરીને દવા લ્યો છો. 5 મહિનાનું કીકલું છો તમે કે અડધી દવા લ્યો છો? આખી દવા લેવામાં શું વાંધો થાય છે? બેટા ડૉક્ટરની સલાહ વગર જો દવા લઉં અને ઓવરડોઝ થઈ જાય તો પણ તકલીફ. અને તને તો ખબર છે કે મને બ્લડ પ્રેશર અને સુગર બંને છે, એટલે અડધી દવા લઉં છું. તું સમજતો કેમ નથી? મારે છે ને કંઈ સમજવું નથી. હા અત્યાર સુધી બધું સમજ્યો છું ને એટલે જ પાછળ રહી ગયો છું, એટલે જ બધાનું સાંભળવું પડે છે. જો પહેલેથી જ બોલવાનું રાખ્યું હોત ને મેં તો આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત મારે. બસ સાગર, તમે બધા તો એમ સમજો છો કે હું નવરી બેસી રહું છું આ ઘરમાં. એવું નથી. એવું જ છે, એવું જ છે મમ્મી. તમારી પાસે છે ને આ ઘરમાં કંઈ કામ નથી, ખાલી ને ખાલી નવરા નખોદ વાળો છો આ ઘરમાં બેઠા બેઠા. ખાલી ને ખાલી માત્ર આરામ કરો છો. એનાથી વિશેષ આ ઘરમાં પહેલાના 2 કટકાઈ કરી નથી આપતા. હવે કઈ કેવું છે તમારે? હા શું બોલે છે? શું હું આ ઘરમાં કામ નથી કરતી? નહીં. હું આ ઘરમાં કોઈ ધ્યાન નથી આપતી એમ? નહીં. સાચી વાત છે, ધ્યાન આપ્યું હોત ને તો સારું હોત. આ ધ્યાન નહીં આપવાનું જ પરિણામ છે. એક તો કામ કરી શકે, ભણાવી શકે એવી ઉંમરે નિવૃત્ત થઈ જાય છે અને પાછા કહે છે કે મારી ઉંમર થઈ ગઈ, હવે મારાથી કંઈ થતું નથી. જો બેટા, તમને લોકોને એવું લાગતું હોય કે હું જાણી જોઈને કરી રહી છું, તો એવું નથી. એક સમય પછી દરેક માણસ નિવૃત્ત થાય. આજે મારો સમય છે, કાલે તમારો પણ આવશે. તમે જવાનીના જોશમાં માની આ ઉંમરને વખોડી ના નાખો. સમય એવો આવશે ને કે આ લીલું પાન જ્યારે પીળું થશે ને ત્યારે તમારી ઉપર તમારા બાળકો આક્ષેપ મૂકશે ને ત્યારે ખબર પડશે. અત્યારે કે એવું બહુ સહેલું લાગે છે, પણ જ્યારે પોતાના પર વીતે ને ત્યારે ખબર પડે. તમારા જેવું તો નહીં જ કરીએ મમ્મી, તમારા જેવું તો બિલકુલ નહીં કરીએ. અમે કમસે કમ એટલું તો કરીને જશું જ કે અમારા દીકરા દીકરી હોય એને શાંતિથી પોતાનું જીવન ગુજારી શકે. હમ હાઈકારા ને હોઈકારા તો નહીં જ છોડીને જઈએ. મારા જેવું નહીં, મારા જેટલું કરો ને તો એ બહુ છે. હા હવે છે ને મારે તમારો કોઈ લવારો સાંભળવો નથી. ચલો ઊભા થાવ અને મારી માટે કંઈક જમવાનું બનાવી દો. ક્યાં છે મીરા? હે મીરા, મીરા શું છે? ક્યાં છે તું? હે હા
નાસ્તો આપ મને ફટાફટ, લેટ થાય છે તો જાઓ હવે નાસ્તો કરીને. કયો નાસ્તો? કેવો નાસ્તો? અરે સન્ડે છે આજે, મને ખબર છે, એટલા માટે તો લેટ ઉઠ્યો છું. તો લેટ નાસ્તો તો બનાવવો જોઈએ ને તારે. કઈ સન્ડે છે, મારે પણ રજા છે આજે. સન્ડેના દિવસે હવેથી હું પણ કામ નહીં કરું. મારા ફ્રેન્ડ્સ લોકો રાહ જુએ છે, મારે બહાર જવું છે. તું મારી પણ ફ્રેન્ડ્સ રાહ જોવે છે. આજે પહેલી વાર મારા જીવનમાં હું કિટી પાર્ટીમાં જવાની છું. કેવી વાત કરે છે તું? હા, જરાક બોલતા પહેલા વિચાર તો કર કે તું શું બોલે છે. બરાબર તો બોલું છું. જેમ તમારા લોકોને 6 દિવસ કામ અને 1 દિવસ રજા હોય, એમ મારે પણ 6 દિવસ કામ અને 1 દિવસ રજા જોઈએ ને. જો મીરા, હું આ રોજ રોજની મગજમારીથી કંટાળી ગયો છું. સેમ ટુ યુ. હું પણ કંટાળી ગઈ તો છું. નાસ્તો કોણ બનાવશે? તમે બનાવો, તમારી માને કહો, તમારી બેનને કહો. અરે યાર, શું છે હવે? હું તને નહીં કહું તો બીજા કોને કહેવા જાઉં? કહ્યું તો ખરા, ઘરમાં બીજી કોઈ લેડીઝ નથી, બધાને આવડે છે નાસ્તો બનાવતા. એ લોકો અને સાથે મારે કોઈ જાતની મગજમારી નથી કરવી. અને મેં તને કીધું ને કે એ બધા સાથે બહેસ કરવી મને નથી ગમતી. હા તો હું શું કરું? મને પણ બહેસ કરવી નથી ગમતી. અને કામ, આઈ હેટ ટુ ડુ વર્ક. તું એ જ તો કરે છે. બહેસ નથી કરવી છતાં તું મને અત્યારે બોલાવડાવે છે અને તારી સામે મારે બોલવું પડે છે. તમે મને બોલાવીને આદિ, મેં તમને બોલાવ્યા જ નથી. સન્ડે છે, જીવન જીવો, શાંતિ રાખો. આવી રીતના થોડી ચાલશે. તું કરવા શું માંગે છે મને તો એ નથી સમજાતું. આરામ. આરામ કરવાથી શું થશે? હા, જો તમારાથી કામ થાય ને તો કરો, ન થાય તો રહેવા દો. તમારા મમ્મી કે તમારી બેન કામ કરે તો ઓકે, ન કરે તો રહેવા દો. અને જો આમ છતાં પણ સરખું ન થવાનું હોય ને તો અલગ થઈ જાઓ મને લઈને. લો, અચ્છા, તો મેન વાત ઉપર આવી ગયા એમ ને? અલગ થઈ જઈએ, ભાગ પાડી લઈએ એટલે કામ પતે. એવું તો હું પણ ઈચ્છું છું, પણ એવું થશે નહીં. કેમ નહીં થાય? મમ્મીને આપણે બરાબર સાચવીએ છીએ ને, બરાબર ખાતેદારીથી ધ્યાન રાખીએ છીએ. તો મમ્મીના નામે આ મકાન, પ્રોપર્ટી ઘણું બધું છે. આ તો બાર ભાડે મકાન મળે છે ને, રેન્ટ પર રાખી લેવાનું. એવું ના કરાય ને. કેમ? હા, કાયદેસરનો ભાગ બને મારો. હા, પેલા બેને કંઈ આપી દેવાના, નાના છે એટલે બધું દાનમાં આપી દેવાનું છે. આદિ, 100 વાત ને એક વાત છે. હવે આ ઘરમાં નાચવા માટે હું બિલકુલ અવેલેબલ નથી. જો તું પ્લીઝ સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમે કરો. મમ્મી સાથે સરખી રીતે વર્તન કરવા લાગ, સામેથી આપણને ભાગ પાડીને છૂટા કરી દેશે. તો શું કરું? તમારા મમ્મીના પગમાં પડ. પગમાં પડવાનું નથી કહેતો. તું મારી વાત નથી માનતી તો પછી એમની તો એક વાત પણ નહીં માનતી હોય. પાક્કું થઈ ગયું એ તો તમે પણ કેવા સંસ્કારી છો? તમે પણ ક્યાં કોઈનું માનો છો? એક દિવસે મારે પણ છુટ્ટી જોઈતી હોય તો નહીં, પોતાની કચ 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 અહીંયા આવીને કર્યા જ કરશે. મમ્મીના વકીલ. વકીલ કોઈનો નથી. હા, ખાલી કહું છું તને. મારે નથી સાંભળવા આદિ. મેં કહી દીધું ને, જો આ ઘરમાં બધું ઠીક થવાનું હોય તો ઓકે, નહીં તો આપણે અલગ થઈ જશું. અને તમારે અલગ ન થવું હોય ને તો હું એકલી અલગ થઈ જઈશ. હું વિચારું છું અને મમ્મી સાથે વાત કરી લઈશ અને કહી દઈશ એમને કે ભાગ પાડી દો એટલે બધું થઈ જશે. ઓકે, વેરી ગુડ. સમજદાર પતિ છો તમે. તો હવે નાસ્તો બનશે ને? હા, 5000 રૂપિયા આપ. શેના? કિટી પાર્ટીમાં જવું છે, સન્ડે છે આજે, કહ્યું તો ખરા. જો રહેવા દે, હું નાસ્તો બહાર કરી લઈશ દોસ્તારો સાથે. અને પૈસા નથી મારી પાસે. પૈસા તો આપવા પડશે. નાસ્તો કરો કે ન કરો, બહાર જાઓ કે ઘરે રહ્યો, પૈસા નહીં આપો તો આ શું બતાવે છે? સોનાનું છે ને? તો વેચી મારીશ. શરમ કર, મંગલસૂત્ર છે. તો મંગલસૂત્રને બચાવવું હોય તો પૈસા આપો, નહીં તો પતિની ઇજ્જત જશે તેલ લેવા માટે. મને વેચતા શરમ નથી આવતી તને? બિલકુલ નહીં. તમને શરમ નથી આવતી? આટલું કમાવો છો, આટલું ભેગું કરો છો તો પત્નીને 5000 રૂપિયા નથી આપી શકતા? અત્યાર સુધીમાં મેં એવું સાંભળ્યું છે કે છે ને પતિ પત્નીને વેચી દે, પણ મેં ક્યારે એવું નથી જોયું કે પત્ની પતિને વેચી દે. એટલે જ તો ને, જે નથી સાંભળ્યું એ જ તમારે કરવું છે. આ નવું એક્ઝામ્પલ સેટ કરવું છે દુનિયાની સ્ત્રીઓ માટે કે પતિને વેચી નાખો. પતિ કંટ્રોલમાં ન રહેતો હોય ને તો. હું આપું છું, મારા ખીચામાં 2000 રૂપિયા હશે, તું રાખ. વાંધો નહીં, ગૂગલ પે કરી દો, ચાલશે. ખાતામાં 1 રૂપિયો નથી, 0 બેલેન્સ. ઠીક છે, તો 2000નું કંઈ કરો, હું જોઈ લઈશ. હા, આપો. નાસ્તો બનાવ પડે. પહેલા પૈસા. જબરી માણસ છે, પૈસા વગર નાસ્તો પણ નહીં બનાવે તું. હા, પૈસા લઈને પાછા અહીંયા આવજો એટલે નાસ્તો બનાવવા માંડું.